સ્કૂલમાં જે ભણ્યું હશે એમને ખબર હશે કે દક્ષિણામૂર્તિના સૌથી લોકપ્રિય શિક્ષક વિક્રમ સર છે. સૌથી લોકપ્રિય. એનું કારણ છે કે એક શિક્ષક છે ને જે ક્લાસરૂમની બહાર જોવા મળે ને એ વિદ્યાર્થીઓને બહુ પ્રિય હોય. એ ક્રિકેટના મેદાનમાં હોય, એ રિસેસમાં બધા વિદ્યાર્થીઓ સાથે વાતો કરતા હોય, પ્રવાસમાં લઈ જાય, કવિતાઓ વંચાવે, એન્કરેજ કરે. સાહેબ માટે આજ સુધી મને યાદ નથી કે ક્યારે એમના માટે માર્ક્સ મહત્વના હોય. આવા બહુ રેર બ્રીડના શિક્ષકો છે કે જેમના માટે સફળતા મહત્વની નથી, જેમના માટે તમારા પ્રયત્નો અને નિષ્ઠા મહત્વના છે. એ યાર પ્લીઝ એમને કહો ને અવાજ બંધ કરે. હું તમને એક ઉદાહરણ આપીને પછી જે પ્રશ્નો પૂછવા છે એ સાહેબને પ્રશ્નો પૂછીશ, અને તમે પણ છેલ્લે પહેલાં હું પૂછી લઉં પછી તમે પૂછી લેજો. 12th સાયન્સમાં પાર્થભાઈ અને અર્શનાઝ 12th સાયન્સમાં મેં એવું નક્કી કર્યું કે મારે ડ્રોપ લેવો છે. ઓકે, ઓલમોસ્ટ હું વર્જ પર હતો, કારણ કે મેં જે મેરિટમાં મારો નંબર ધાર્યો હતો એ આવે એમ નહોતો એવું મને લાગતું હતું, કે મારી તૈયારી ઓછી છે કારણ કે હું બીમાર પડ્યો હતો. સો મને એવું લાગતું હતું કે મારા માર્ક્સ નહીં આવે, મને મેડિકલમાં એડમિશન નહીં મળે, કારણ કે ત્યારે 450માંથી મેરિટ આવતા. તો બીજે મેડિકલમાં એડમિશન લેવું હોય તો 435 ઉપર તો આવવા જોઈએ. તો મને એવું લાગતું હતું કે મારા આટલા બધા માર્ક્સ નહીં આવે. એટલે એક્ઝામના દિવસ સુધી એવું જ નક્કી હતું કે મારે નથી જવું. પછી 12th સાયન્સમાં તો સાહેબ ક્યાં સંપર્કમાં હોય, પણ સાહેબ મારા ઘરે આવ્યા અને એમણે એક જ વાક્ય કીધું જે આજ સુધી હું એને વળગી રહ્યો છું. ઓકે, અને તમે ઇફ યુ આસ્ક મી કે સફળતાનું રહસ્ય શું છે તો એ વાક્ય જ છે. એમણે મને આવીને એટલું જ કહ્યું કે નિમિત્ત, એક વિદ્યાર્થીને નિષ્ફળ જવાનો હક છે. ઓકે, સો વોટ, કદાચ તારા માર્ક્સ ઓછા આવે, કદાચ તું ફેલ થા, યુ હેવ ઓલ રાઇટ્સ ટુ ફેલ. દેટ્સ ઓકે. અને મને ખબર નહીં આત્મજ્ઞાન લાદ્યું કે ભાઈ એ વાત સાચી કે એક્ઝામના ફોર્મમાં એવું ક્યાં લખેલું છે કે પાસ થવું ફરજિયાત છે. જ્યારે તમે એક્ઝામનું ફોર્મ ભરો છો ત્યારે 50% શક્યતાઓને સ્વીકારી લો છો કે તમે નાપાસ પણ થઈ શકો છો અથવા તમારા ધારા માર્ક્સ ન આવે. તો નિષ્ફળ થવાની શક્યતા સાથે એ શક્યતા સ્વીકારીને જ્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે તમે નિર્ભય બની જાઓ છો, બિકોઝ યુ ડોન્ટ કેર અબાઉટ ધ રિઝલ્ટ. અને એ નિષ્ફળ જવાની શક્યતા સાથે, એના સ્વીકાર સાથે મેં બોર્ડની એક્ઝામ આપી અને મને ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. પણ આજની તારીખે આજે હું મોબીરાને પણ એ જ કહું છું કે કંઈ પણ નવું શરૂ કરીએ ત્યારે સો વોટ, ઇટ્સ ઓકે. એટ ધ મોસ્ટ શું થવાનું છે? વી કેન ફેલ મિઝરેબલી. પણ જો આપણે નિષ્ફળ નથી જતા એનો મતલબ એમ કે આપણે કંઈક કરતા જ નથી. સપોઝ તમે 18 જણ થઈ ગયા, સપોઝ અહીંયા 2 જણ હોત તો વર્સ્ટ કેસ સિનેરિયોનો મેં વિચાર કર્યો હતો. સો વોટ? સો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે ટુ ફેલ. એવું જેમણે મારામાં ઇમ્બાઇબ કર્યું, અને આવા શિક્ષકોના કારણે જ હું ટકી રહ્યો છું. બાકી બોર્ડમાં નંબર લાવો, તેજસ્વી તાર લાવો, સેન્ટરમાં નંબર લાવો, પેલા હોર્ડિંગ્સ પર ફોટો આવવો જોઈએ, આટલા માર્ક્સ કેમ ન આવ્યા. જો મારી આસપાસ એવા જ શિક્ષકો હોત ને તો મેં ક્યારનું, મને શિક્ષણ ઉપરથી ભરોસો ઉઠી ગયો હતો. મને આજની તારીખે શિક્ષણ પર ભરોસો છે આવા સાહેબોને કારણે, કે જેઓ આજે પણ એ તત્વને પકડી રાખે છે કે વોટ ઇઝ ધ મેઇન પર્પસ ઓફ એજ્યુકેશન. એક્ઝામ નથી, એ માર્ક્સ નથી. તો સાહેબ, ઘણા બધા લોકો તમારા વિચારો જાણવા માગે છે, કારણ કે જે મેં વાત કરી એના પરથી એમને પણ ખ્યાલ આવી ગયો હશે કે દક્ષિણામૂર્તિની કેળવણી કેવી હોય, દક્ષિણામૂર્તિના આદર્શો કેવા હોય, અને બધા એટલા નસીબદાર નથી હોતા કે દક્ષિણામૂર્તિમાં ભણ્યા હોય. તો તમારી દૃષ્ટિએ
એક વ્યક્તિના ઘડતરમાં સૌથી જરૂરી બાબત કઈ છે? સપોઝ આજે હું એવું વિચારું કે વૃષ્ટિને સારામાં સારું ઘડતર મળવું જોઈએ, સારામાં સારી કેળવણી મળવી જોઈએ, તો એક પિતા તરીકે મારે શું કરવું જોઈએ? નિમિત્ત અને આપશો એ જ્યારે 12મા માટે હું એને મળવા ગયો ત્યારે એને એક જ વાક્ય યાદ રાખ્યું છે. મેં 2 વાક્યો કહ્યા હતા. બીજું વાક્ય એમ કહ્યું હતું કે તારે નાપાસ થવા માટે બહુ મહેનત કરવી પડશે. એમાંય હું સાચો હતો. અમુકને એમ કહેવું પડે કે ભાઈ, પણ છે ને દક્ષિણામૂર્તિનું વાતાવરણ એવું હતું અને એ વાતાવરણમાં અમે વિદ્યાર્થીઓ સાથે જે મજા કરી છે, અને કેળવણી છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને કેળવણીનો એક ખોટો ખ્યાલ એ છે કે આપણે એને શાળાએ મોકલી દીધા એટલે હવે શાળાની જવાબદારી છે. નહીં, જવાબદારી તો તમારી છે. એટલે બ્લુ ચીપ ઇન્વેસ્ટમેન્ટ તો તમારું સંતાન જ છે. વાહ! એ તમારે યાદ રાખવાનું છે. એ આપણે નથી કરતા. આપણે કંઈક ભૂલી જઈએ છીએ અથવા આપણે આપણા પહેલામાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે એને માટે આપણે સમય નથી ફાળવતા. એ ફાળવવો જોઈશે. કારણ કે દેશને ઉત્તમ નાગરિકોની તો જરૂર પડવાની જ છે, એ યાદ રાખજો. આપણે ત્યાં ઉત્તમ એન્જિનિયરો છે, ઉત્તમ ડૉક્ટરો છે, ઉત્તમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ એમાંથી ઉત્તમ માણસો કેટલા છે એ તપાસ કરવી પડે એવું છે. લાખાભાઈ ગઢવી કહે છે ને કે જાનમાં પૂછે માણસો કેટલા છે, એટલે એ તો 2 જ હોય, બાકી બધા શું હોય એ તમે જાણો છો. એટલે આપણે એ ભૂલી ગયા છીએ. આપણે ત્યાં ક્યાંક ચૂકી ગયા છીએ. અને આ બીજા બધા આકર્ષણો એટલા મોટા ઊભા થયા છે, ટીવી હોય કે મોબાઈલ હોય કે સિનેમા હોય કે અત્ર બીજું હોય, કે આપણે એ વાત જ ભૂલી ગયા છીએ કે આ તો આપણી જવાબદારી છે. શાળામાં તો 6 કલાક છે, બાકીના કલાકો તો તમારી પાસે છે. તમે શું કરો છો? મેં એવા પ્રોફેસરો જોયા છે કે એનું સંતાન કોલેજમાં હોય, કોલેજથી આવે પછી એને કહી જ રાખ્યું હોય કે તારે મારે નોટ બતાવવાની, ત્યાં આજે શું લખ્યું, કયો વર્ગ ભર્યો, કોણે શું ભણાવ્યું, અને બંક કર્યો તો લખવાનું કે બંક કર્યો તો હું નહોતો હાજર. પણ એ હોવું જોઈએ. સાંજ પડે એની સહી થાય. આ એક નાનકડું ફોલોઅપ છે. આમાં અવિશ્વાસ ક્યાં છે? પણ એનો કેટલો મોટો ફરક પડે છે. એવું તમે કરી શકો. પ્રાથમિક શાળામાં હોય તો શું થયું, હાઈસ્કૂલમાં હોય તો શું છે, બધું જ તમે ત્યાં. એક બીજો વિકલ્પ હવે ઊભો થયો છે કે પેલા ટ્યુશન ને ક્લાસીસ ને, હવે તો કંઈક મહિનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય એવા કાર્યક્રમો ચાલે છે. મારા મગજમાં જ બેઠું નથી કે વ્યક્તિત્વ વિકાસ એટલે એક જીવન માગી લે તે તમે 1 મહિનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ કરાવો છો. એ બધું ખોટું છે. મુદ્દો આ છે કે તમે એની પાસે બેસીને એને માટે સમય ફાળવો છો, એને ગમતું કરો છો, પછી કામ સોંપો. બીજી મુશ્કેલી ક્યાં છે ખબર છે? એ શિક્ષકોમાંય છે અને વાલીઓમાંય છે. શિક્ષકોમાં વધુ છે, જે ન હોવું જોઈએ. મેં દાખલા તરીકે વર્ગમાં એક નિબંધ લખવા માટે આપ્યો. અને કેળવણીની પ્રક્રિયાની જે એક નાનકડો દાખલો આપીને પછી બીજા પ્રશ્ન ઉપર જઈએ આપણે. તમે પૂછો પછી. છોકરો આવીને બતાવે 10 વાક્યો લખ્યા હોય. મારું ધ્યાન પહેલાં ક્યાં જાય છે? ખોટા વાક્ય ઉપર. આ ખોટું છે, બદલાવી લાવો. પણ 7 સારા વાક્યોનો વખાણ તો કરો. ક્યાં વાત? એ નથી થતું. એટલે પેલો ઓજવાઈ જાય, પછી બતાવવા જ નહીં આવે તમને. વાલી પણ એ જ કરે. એટલું નથી આવડતું, એટલે પણ તમને એ ઉંમરે ક્યાં આવડતું હતું? એ તો કોઈ પૂછતું નથી. મુદ્દો એ છે કે જે આવડે છે એને એપ્રિશિએટ કરો છો તમે, તો ધીમે ધીમે બહાર આવશે. કારણ કે જે સારપ છે ને એને બહાર કાઢવાનું કામ એ કેળવણીએ કરવાનું છે. શિક્ષણ છે ને એ જુદી પ્રક્રિયા છે. કેળવણી તો સતત ચાલતી પ્રક્રિયા છે. અને એ જો બરાબર થશે તો માનવીય મૂલ્યો જળવાશે અને એ આગળ ચાલશે. પણ એ નથી થતું, એટલે તમારે પૂરતો સમય આપવો જ પડશે. તમે એ કોઈની ઉપર સોંપી નહીં શકો. એ તમારી જ જવાબદારી છે. એમને ભણાવવાના બધા વિષયો તમને ન આવડતા હોય સમજી શકાય એવું છે, પણ જે આવડે છે એ તો કરો. અણસદે કર્યું છે એ તો જુઓ, પૂછો આજે શાળામાં શું હતું. એની સાથે એક રેપો ઊભો કરો, એક ચોક્કસ સમય એની સાથે ગાળો. મને 10મામાં 12મામાં પ્રિલિમ પછી વાલીઓ મળવા આવે કે ભાઈ એમ કે અડધો કલાક તો ટીવી જોવા દેવું જોઈએ ને. આખો દી ભણાવવા.
એમ થોડી ના પડાય અમારાથી, એને ગમતી સિરિયલ જોવાની હોય અને બહુ જ આજીજીપૂર્વક કહેતા હોય આપણને. એટલે મારે એમને સમજાવવું પડે છે. ત્યારે તો હું સમજાવતો હતો કે તમારા માટે અડધો કલાક છે, પણ એ જે બેઠી છે બેઠો છે એના માટે અડધો કલાક પહેલાં એ સિરિયલ શરૂ થઈ જાય છે. જોયા પછી આવતીકાલે, કારણ કે એવી જગ્યાએ પડતી મૂકે છે કે બીજેથી જોવાનું મન થાય, એટલે એ પાછો અડધો કલાક એ ચાલે છે. એટલે આમ એનો કલાક, દોઢ, 2 કલાક જાય. 30 મિનિટ તો એ ટીવી સામે છે, પણ એનું મન તો તમે એ વ્યસ્તતા ઊભી કરવાને બદલે તમે એની સાથે ફરવા જાઓ ને સાંજે. એને સરસ મજાનું આકાશ બતાવો, પક્ષીઓ બતાવો, ઝાડ બતાવો, વિહરો, એને ગમતી વાતો કરો. આ બહુ મહત્વનું છે, પણ એ નથી થતું. એ કરવું જોઈએ અને એને માટે સજ્જતા મા બાપે પણ કેળવવી પડશે. અપડેટ તો રહેવું જ પડશે, નહીં તો નહીં ચાલે. કારણ કે એ લોકો સ્માર્ટ છે, આપણને ખોટા પાડશે. તો એ સ્વીકારવું પડશે કે હા તું સાચો છે કે એવું હોઈ શકે, એમાં વાંધો નથી. પણ એક હેલ્ધી એટમોસ્ફિયર હોવું જોઈએ કે જેમાં બાળક તમને પૂછી શકે કે મને આ નથી સમજાતું, અથવા મને આ. આજે તો નિમિત્ત બહુ જ દુઃખ થાય એવી પરિસ્થિતિ મેં જોઈ છે કે છોકરાઓ શિક્ષકથી એટલા બધા બીવે છે કે વાલીને શાળાએ આવવાની ના પાડે છે. એ તો હું સમજી જ શકતો નથી. શિક્ષક પોલીસ છે, વાલી એમ કે તમે ન આવતા, લે વાલી ન આવે તો કોણ આવે? પણ નહીં, એટલો ડર છે. આ નહીં હોવું જોઈએ. એ પણ એટલે તમારે એ પણ ચેક કરતા રહેવાનું છે. એ જાય છે ત્યાં ફોલોઅપ તો કરવું જ પડશે, નહીંતર બહુ જ તકલીફ થશે. માત્ર ઘણી વખત એવું થાય છે કે શાળાના 5-6 શિક્ષકો એ વાલીના પરિચિત હોય, ભાઈ તમારી પાસે મોકલ્યા પછી હું ચિંતા, તમે છો ને. એટલે આ એક પ્રકારનું એસ્કેપિઝમ છે, એ નહીં ચાલે. જવાબદારી તો લેવી જ પડશે, કરવું, અને અમુક વર્ષો સુધી રાખવું પડશે, પછી એની મેળે એ વિકસશે. પણ પહેલાં તો છોડને પાણી પાવું પડશે, તો જ એ મોટું થશે ને. એ નથી થતું. એ આપણી જવાબદારીમાં આપણે ક્યાંક ચૂકીએ છીએ. એના અનેક પરિણામો આપણે ભોગવીએ છીએ અને પછી કહીએ છીએ કે અમારા હાથમાં નથી રહ્યું, હવે સાહેબ આમ થયું ને હવે આમ થયું. પણ પહેલાં જે થવું જોઈતું તો એ નથી થયું, એ સ્વીકાર તો કરવો જ પડવાનો છે. એટલે એ એક બહુ જ, જો અહીંયા હું છે ને કોઈ મોટિવેશનલ લેક્ચર આપવા માટે કે કોઈ તમને બોધ આપવા માટે નથી આવ્યો. જે કાંઈ મેં જોયું છે, જે કાંઈ મેં મારી આસપાસ નિહાળ્યું છે, વિદ્યાર્થીઓ, હવે તો વિદ્યાર્થીઓ પણ વાલીઓ હોય, એ લોકો પણ પોતાના છોકરાની વાત કરવા આવતા હોય, એટલે ખ્યાલ આવે છે કે પરિસ્થિતિ બદલાણી છે. પણ એની સામે આ જે પાયાની બાબતો છે એ તો આપણે ધ્યાનમાં લેવી પડશે, તો જ સફળતા આવશે, બાકી નહીં આવે. મને એમ છે કે આટલી વાત પૂરતી છે. આમાં છે ને એક બહુ સરસ બુક છે, ટાઈમ ટુ પેરેન્ટ. ટાઈમ ટુ પેરેન્ટ એવું કહે છે કે તમારે જે મૂલ્યો પહોંચાડવાની વાત છે બાળકો સુધી, કે કોઈના પણ સુધી મૂલ્યો પહોંચાડવાની વાત હોય, તો તમે માત્ર કોઈને ભણાવી નહીં શકો. યુ જસ્ટ કેનોટ ટીચ ઓનલી. તમારે સૌથી પહેલાં એની સાથે રિલેટ થવું પડશે. તમે એક રિલેશન સ્થાપશો, એક અનુબંધ રચાશે, પછી જ એ વ્યક્તિ તમારી વાત સ્વીકારશે. એ બાળક હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય, તમે ખાલી એમને